वन्दे ब्रह्मपुराधिपं श्रीसहजा नन्दं च मूलाक्षरम् श्रेयस्कारणसद्गुणैकनिलयम् श्रीप्रागजिह्वावत ब्रह्मोपासनधारकं गुरुहरिं यज्ञं तथा योगिनं प्रीत्येवं प्रमुखं महन्तमनिशम् श्रीजीस्वरूपं मुदा મહિમાનો મહિમા પ્રવચનમાળામાં આજે 9મી ડિસેમ્બર 2024 સોમવાર અને માક્ષર મહિનાના શુક્લ પક્ષની અષ્ટમીનો દિવસ એટલે આપણા પ્રાણ પ્યારા ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજનો 103મો પ્રાગટ્ય દિવસ। આવા પરમ પવિત્ર દિવસે તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ। જય સ્વામિનારાયણ। હેપી વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ। હેપી પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ। હેપી ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજ પ્રાગટ્ય દિન। ગઢડા અંત્યનું 21મું વચનામૃત આપણે સાંભળી રહ્યા છીએ। સોનાના દોરાનું વચનામૃત છે। મહારાજ પોતે ધર્મમાં પણ ભક્તિની સરખી ગૌરવતા છે, જો એમાં ભગવાનનો સંબંધ હોય તો। અને મહારાજે એવી પ્રકારના ધર્મને ભક્તિથી જુદો નથી કહ્યો, અને એવા પ્રકારની ભક્તિને ધર્મ હોય તો મહારાજે કહ્યું એને ભાગવત ધર્મ કહેવાય, એકાંતિક ધર્મ કહેવાય। ત્યાર પછી મહારાજે પોતાના સ્વભાવની, પોતાના રસ, રુચિ અને અભિપ્રાયની વાત કરતા કહ્યું કે અમારો તો નિર્બંધ સ્વભાવ છે। પાટણ વગેરે શહેરની અંદર રહેવું અમને પસંદ નથી। વન, પર્વત, જંગલ, તળાવ કે સમુદ્રના કિનારે, નદીના કિનારે રહેવું ગમે। તેમ છતાં પણ લાખો માણસોના ભીડાની વચ્ચે રહીએ છીએ, અને આ બધાની વચ્ચે રહેવા છતાં પણ અમે જેવી રીતે જંગલ પર્વતમાં નિર્બંધ રહીએ એવી રીતે નિર્બંધ રહીએ છીએ। મહારાજે એ પણ વાત કરી કે કોઈ અમારો ભગવાનનો ભક્ત હોય અને કોઈ નાના મોટા દોષમાં, વાંકમાં આવ્યો હોય તો એનો અમને અવગુણ આવતો નથી, અને કોઈ ભક્તમાં એવો સ્વાભાવિક અલ્પદોષ હોય એ જોવો નહીં, અને દોષ જોવાનું મન થાય તો પોતાના દોષ હોય એને જોવા અને એને ટાળવા માટેનો પ્રયત્ન કરવો। પણ ભગવાનના ભક્તમાં એ જાતનો દોષ હોય તો પણ એ હરિજનનો અવગુણ લેવો નહીં, અને હરિભક્તનો તો અવગુણ જ્યારે મોટા વર્તમાનમાં ચૂકી જાય ત્યારે લેવો, અને બીજા અલ્પદોષ હોય તે સારો ભગવાનના ભક્તનો અવગુણ લેવો નહીં, અને ભગવાનના ભક્ત હોય તેને વાદ વિવાદે કરી જીતીને રાજી થવું નહીં, એ સાથે તો હારીને જ રાજી થવું। પછી મહારાજ પોતાના સ્વભાવની ગમાણની વાત કરતા કરતા હરિભક્તો અને સંતોને આદેશ અને ઉપદેશ પણ આપે છે। મહારાજે કહ્યું કે સત્સંગની અંદર આવ્યા પછી કોઈ ભક્તની અંદર એવો સ્વાભાવિક અલ્પદોષ હોય એ જોવો નહીં, અને પોતાના દોષને જોઈને ટાળવા માટેનો પ્રયત્ન કરવો। પણ ભગવાનના ભક્તની અંદર દોષ હોય તો એ હરિજનનો અવગુણ ન લેવો, કારણ કે અવગુણ લેવાની કુટેવ
એ આસુરી વૃત્તિ છે, કુસંગી વૃત્તિ છે. અને એ કુટેવના કારણે આપણે સત્સંગમાં આવ્યા પછી જે કરવાનું હોય તે થતું નથી અને 99% આપણો સમય અવગુણ લેવામાં, જોવામાં, ગાવામાં, વિચારવામાં, કહેવામાં જ જતો રહેતો હોય છે. અને એમાં આપણને ભગવાનનો આનંદ હોય, આવતો હોય એવી પ્રકારનો આનંદ આપણે અનુભવતા હોઈએ છીએ. કોઈને સાંભળવાની ઈચ્છા ન હોય તો સામેથી 2 ડગલા 4 ડગલા ચાલીને કઈ તમને ખબર પડી, પેલા સાધુની ખબર પડી, પેલા હરિભક્તની ખબર પડી. ખટપટી સ્વભાવ છે. ખાવું, ખાડો, ખાટલો ને ખટપટ. સંત હોય કે હરિભક્ત હોય દરેકના માટે વિઘ્નરૂપ છે. ખાવામાંથી ઊંચો ના આવે, ખટપટમાંથી ઊંચો ના આવે, ખાટલો એટલે ઊંઘવામાંથી ઊંચો ના આવે અને નિંદા કરવામાંથી ઊંચો ના આવે. ખાવું, ખાડો, ખટપટ એમાંથી ઊંચો આવે જ નહીં. પછી ભગવાન ક્યારે ભજે? પછી પોતાના દોષો ક્યારે ટળે? પોતાની મંજિલ તો બાજુ પર રહી જાય, પોતાનો મંજિલ તરફનો જવાનો રસ્તો ચૂકાઈ જાય અને અધપતનનો રસ્તો પકડ્યો કહેવાય. મહારાજને અને ગુણાતીત ગુરુવર્યોને આવી પ્રકારની અવગુણ લેવાની ટેવ હોય એના માટે તો એટલો બધો અભાવ ને અવગુણ છે, એના સામું જોવું ગમતું નથી, એની સામે બેસવું ગમતું નથી. મહારાજે કહ્યું ભલે આગળ પકડતો સાધુઓ કે હરિભક્ત હોય તો પણ એ સત્સંગમાં હોય તો અડધો વિમુખ છે, એને વિમુખ કયો છે, અડધો સત્સંગી કે અડધો સાધુ નથી કયો. આ બહુ અતિ અગત્યનો મુદ્દો છે. મહારાજે ગુણગ્રાહક દ્રષ્ટિ માટે ઘણા વચનામૃતોની અંદર આદેશ આપ્યો છે, સમજણ આપી છે. યોગી બાપા કે આપણે આપણી દાઢી ઓલવી લેવી, બીજાનો લોટો જોટો. આપણે આપણા જીવનું કલ્યાણ કરવા માટે આવ્યા છીએ. આપણે આપણા સ્વભાવ દોષોને ટાળવા બાળવા અને નિર્વાસનિક થવા માટે આવ્યા છીએ. માટે એ રસ્તો જ બંધ. મહંત સ્વામી મહારાજ ઘણી વખત જાહેરમાં પોતાનો જમણો હાથ લાંબો કરીને લાંબી ચોકડી મારે કે અભાવ ગુણ લેવો જ નહીં. અભાવ ગુણ લેતો હોય અને કોઈ સંત કે હરિભક્તના પ્રત્યે ઈર્ષા રાખતો હોય અને પછી કદાચ એ સોનાના થાળમાં 56 પ્રકારના ભોગ ઠાકોરજીને ધરાવે તો પણ મહંત સ્વામી મહારાજ કે ભગવાન જમતા જ નથી, સામુય જોતા નથી. આટલો બધો અણગમો બતાવ્યો છે. શ્રીજી મહારાજે કહ્યું કે સત્સંગમાં આગળ વધવું હોય, સંત અને ભગવંતની માળાના મણકામાં આપણો નંબર લગાડવો હોય તો દરેકના ગુણ ગાઓ. ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું કે ભગવાન અને ભગવાનના ભક્તોના ગુણ ગાવાથી જીવ બ્રહ્મરૂપ થઈ જાય છે. જીવને બ્રહ્મરૂપ કરવો, જીવનો જીવભાવ ટાળવો, એના માટે અતિ ઉત્તમ ઉપાય બતાવ્યો. મહારાજે એમ પણ નથી કહ્યું, સ્વામી એમ પણ નથી કહ્યું તમે વડતાલમાં રહીને ભજન કરો તો બ્રહ્મરૂપ થવાય. ભુજમાં, અમદાવાદમાં, ગઢડામાં, સારંગપુરમાં, ભૂચાશ્રમમાં રહીને ભજન કરો તો બ્રહ્મરૂપ થવાય એવું નથી કહ્યું. સ્થાનની મહત્તા નથી બતાવી, સાધનાની મહત્તા બતાવી છે. કઈ સાધના? ભગવાન અને ભગવાનના ભક્તોના ગુણો ગાઓ. અને ગુણ ક્યારે ગાઈ શકાય? જ્યારે આપણે સૌથી પોતાને નાના માનતા હોઈએ અને જ્યારે આપણે સંબંધનો મહિમા વિચારતા હોઈએ કે ઓહો ભગવાન અને ગુરુહરિને આના ઉપર કેવી કૃપા દ્રષ્ટિ કરી, કેવું જ્ઞાન થયું, કેવી સમજણ આવી, કેવી સેવા કરે છે, કેવા નિર્માનીપણાના ગુણો છે અને કેવો ભક્ત છે. એવી પ્રકારના ગુણો ગાવામાં, સાંભળવામાં એટલો આનંદ આવે જાણે આપણે ભગવાનના ચરણ કમળ પકડીને ચરણ ચંપી કરતા હોઈએ એવા આનંદને અનુભવ થાય. એટલા માટે શ્રીજી મહારાજે કહ્યું કે કોઈનો પણ ક્યારેય પણ અવગુણ ન લેવો. થાપડા જેવો હોય એનો પણ અભાવ કે અવગુણ ન લેવો. શાસ્ત્રીજી મહારાજ કહેતા કે તમે આ ધૂળો ભગત છે અમારા સત્સંગની અંદર, આ ગરીબ ગાય જેવો, મોઢા ઉપરથી માખી ના ઉડે અને એવું કંઈ જ્ઞાન નહીં, સમજણ નહીં અને એવી કોઈ તપશ્ચર્યા કે સાધના એના જીવનમાં આપણને દેખાય નહીં.
પણ સંબંધ કોનો થયો છે? સત્પુરુષનો, ભગવાનનો, મંદિરનો, સંસ્થાનો સંબંધ થયો છે. એનો મહિમા સમજશો તો હું માનીશ કે તમે મારો મહિમા સમજ્યા છો. એમ ભગવાન સ્વામિનારાયણનો મહિમા આપણને સમજાવ્યો છે કે અક્ષર પુરુષોત્તમ મહારાજ કે યોગી બાપા, પ્રમુખ સ્વામી કે મહંત સ્વામી મહારાજનો મહિમા આપણે સમજ્યા ક્યારે કહેવાઈએ? કે એના સંબંધવાળા તમામને માથાના મુગટ માનીએ અને ક્યારેય પણ કોઈના દોષને અવગુણ તરફ આપણી દ્રષ્ટિ જાય જ નહીં, જાય જ નહીં, જાય જ નહીં, એ વિચાર આવે જ નહીં. એવી પ્રકારે આપણે સત્સંગ કરીએ તો મહંત સ્વામીના શબ્દોમાં આપણે સમજી શકીએ કે આપણને સત્સંગનો રંગ લાગ્યો છે, આપણી ગાડી સીધા પાટા ઉપર છે. આના અનુસંધાનમાં વિશેષ વાતો આપણે આવતીકાલના પ્રવચનમાં સાંભળીશું. તમામ સંતો હરિભક્તો અને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ.